સુરત શહેરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો, સ્ટોપ લાઇનથી આગળ વધતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કેસ નોંધવાની પ્રક્રિયા કરવામાં આવી છે અને પહેલા તો તેમને સમજાવવામાં આવ્યા હતા કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જેથી પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં ન મુકાય। પરંતુ હજુ પણ ઘણા બધા લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે, જેને પગલે 8 દિવસમાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત 17,247 કેસ ટ્રાફિક નિયમો ભંગના નોંધાયા છે। શહેરમાં ગત 8 દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 17,247 કેસ નોંધાયા છે, જેમાં સ્થળ દંડ તેમજ ઈ-ચલણની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેર વિસ્તારમાં બનતા અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનના સુચારુ સંચાલન માટે શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિકના માર્ગદર્શન મુજબ તારીખ 28/11/2025 થી તારીખ 5/12/2025 દરમિયાન 8 દિવસમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી, જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર ઓવર સ્પીડિંગ, ટ્રાફિક સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો તથા ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ સ્થળ દંડ તેમજ ઈ-ચલણના માધ્યમથી કુલ 17,247 કેસ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।